આવા દુઃખ કોની આગળ ગાવું એમ જાણે જો કે છે એ રુદિયો રૂએ ને માયલો વિકર રોઈ રોઈ કોને સંભળાવું તોડા દે આવા દુઃખ કોની આગળ ગાવું એમ જાણે જો કે છે હે રુદિયો રૂએ ને માયો ભીતર જલે હે મારો રુદિયો રૂએ ને માયો ભીતર જલે। વિચાર તો કરો બાપ, એક પાપ ને રસ્તે જવા વાળો, સગા ભાણેજોને મારવા વાળો, એક અધમ કોટીનો કહેવાય ને, જે કોઈ શાસ્ત્રો ભણ્યો નથી, જે કોઈ મંદિરે ગયો નથી, આવો નાસ્તિક માણસ। ભગવાને કીધું નાસ્તિક હોય ને મળવું નહીં। આને કેમ મળ્યું? નાસ્તિક જ ન જાણે જો એટલે તો આપણે એમ નિયમ તૂટ્યો, બંધારણ તૂટ્યું। ઈશ્વરની અકળ ગતિ છે, ઈશ્વરની આ ગહન ગતિ છે। અમારે બનાવેલું ઈશ્વરની આકળ ગતિ છે, એમ ગહન ગતિ છે બાપ। આમાં આપણી બંધબતી કામ ન કરે આવો પાપી મનુષ્ય, અને એને મુક્તિ ભગવાન તને પૂજાય જેસલ પીર ને તોરત પીર ના નામે પૂજાય। આપણે કહી શકીએ કે હિન્દુસ્તાનમાં અમે રાક્ષસોને પીર બનાવ્યા બાપ। આ હિન્દુસ્તાન છે, આ હિન્દુસ્તાનની તાકાત છે। ઘણા લોકો એમ કહે તો ભગવાન અહીંયા શું કામ જન્મો, બહાર શું કામ નહીં? ફોરેનમાં કઈ નથી। આ હિન્દુસ્તાનની ધરતી છે, ભગવાનને ખેંચીને આવવું પડે, એને નથી આવવું। કારણ કે ભગવાને કીધું ને અહમ ભક્ત પરાધીન, આ હિન્દુસ્તાનની ભૂમિના ભક્તો છે કે જે ભગવાનને આવવું પડે। ધર્મનો નાશ થાય છે ને, ધર્મનો કોઈ નાશ થાય જ નહીં। જો ધર્મનો નાશ થતો હતો ને ધર્મ ન કહેવાય, કારણ કે ધર્મ એ સાક્ષાત પરમાત્મા છે અને અવિનાશી છે। ધર્મ વિનાની પૃથ્વી હોય જ નથી। જવા દો, ક્યારેક ચર્ચા કરશું, પછી એક કથામાં બધું પાઈ દે બાપુ રાખવું। અને ઘણી વખત એવું બને કે इंतजार करने के बाद मिलने वाली हर चीज की कुछ कीमत होती है। બધું એમને આવી જાય ને કે કિંમત ન સમજાય। એ તો ટિકિટ દઈને બેઠા હોય ને તો એમ થાય ના આ મફત નો મળે ને એની કિંમત ન હોય। તો આપણને એમ લાગે, મારું કહેવા મતલબ જેસલ જાડેજાને મુક્તિ મળી એનું કારણ સમર્પિત થયો ભગવાનને, એટલે મુક્તિ મળી। નહીં તો નાસ્તિકને ભગવાન ન મળે। કેવી રીતે સમર્પિત થયો? તો પોતાના એક એક પાપ ગણ્યા। તો એ કહેવાનું એક એક પાપ ગણ્યા ભગવાન પાસે, ભગવાન મારાથી આ પાપ છે, છેલ્લે આપણું શરણાગતિ થઈ ગઈ। પાપ તારું પ્રકાશ જાડેજા
ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી બેડલીને બુડવા નહીં દઉં તારે જાવે એમ તોરલ કે છે ગોંદરે થીવાળે ગાય સતી ને તો ગોંદરે થીવાળે ગાય રે આવા ગવધન કર શ્યાવાળ્યા મેં તો ગવધન કર શ્યાવાળ્યા થોડા દે રે એમ જે કલ કે છે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કે છે એમ તોરલ કે છે કહેવાનો મતલબ ભગવાનને સમર્પિત થઈ ગયો, એક એક પાપ ગણાવતો ગયો અને છેલ્લે હાથ ઊંચા કરી આખે આખો જેમ બલિરાજા સમર્પિત થઈ ગયો ને એટલે ભગવાન પ્રસન્ન થયા. એમ છેલ્લે જાડેજાને કેવું કહ્યું કે મથે જા જેટલા વારો સતી રાણી એટલા તો અકરમ મેં કહ્યા. સમર્પિત વિના ભગવાન મને તમને મળતો નથી. ભગવાનને ગોતવા જવું જરૂરી નથી, વનમાં જવાની જરૂર નથી. મગન રહો. મુझे कांतिभाई हमारे भाई मगन रहना. कुछ लेना न देना मगन रहना कुछ लेना न देना मगन रहना કાંઈ લેવા દેવાની જરૂર નથી બાપુ. कुछ लेना न देना मगन रहना कुछ लेना न देना मगन रहना મગન રહો, આનંદમાં રહો. આપણે કહીએ ને કે એસી લાગી લગન મેરા હો ગઈ મગન. લાલાના ધૂનમાં મગ્ન બનો બાપ. કાંતિભાઈ માં કઈ કઈ થઈ ગયા બેનો કે હજી ગૌરાવો મીરા હો ગઈ મગન લ્યો ઈ કે આપો બીજે હો આનંદ જ કરવો છે. આજ તો દાંડિયા રાશે બાપ. મગન રહો બસ, આનંદ રહો. ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन तो गली गली हरी धुन गाने लगी ऐसी लागी लगन मीरा हो गई मगन महलों में पली
નયન દેના મગન રહે. ઈશ્વર સમર્પિત થઈ જાવ બસ. ભગવાનને પામવા હોય ને કાંઈ મૂકવાની જરૂર નથી. આપણે એમ થાય કે ત્યાગી તો જ ઈશ્વર મળે. આપણો કનૈયો દ્વારકાધીશનો રાજા હતો. એને શું જરૂર છે આપણા ત્યાગની? ત્યાગવાની કાંઈ જરૂર નથી બાપ. એ કાંઈ માંગતો નથી. એને ખજાને શું ખોટ છે? બસ આનંદ કરો, પ્રેમ કરો. થાય ત્યાં સુધી આપણને ભગવાન મળતો નથી. એક સમયની ઘટના. એકાદશીનું વ્રત કર્યું. નંદ બાબા વહેલી સવારે ઉઠીને નાહવા માટે ગયા. ઊંઘ વહેલી ઉઠી ગઈ. ખબર ન રહી કે હજી બ્રહ્મ મુહૂર્ત નથી. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન થાય. બ્રહ્મ મુહૂર્ત પહેલા સ્નાન કરવા માટે વહેલી ઊંઘ ઉઠી ગઈ. અને એ વખતે તો કઈ ઘડિયાળ કે એલાર્મ તો હતા નહીં. અને ઉઠી તરત સ્નાન કરવા માટે નંદ બાબાનો નિયમ હતો. સ્નાન કરવા માટે યમુનામાં ગયા. વરુણના દૂતો આવી નંદ બાબાને પકડી ગયા. કથા મને તમને સમજાવે કે ટાણા કટાણા વિનાનું છે ને ઉજાગરો જાગરણ. સમય આવે ને જાગે ને એ માનવી કહેવાય. સદગુરુ આવી જગાડે ને ત્યારે જગાય. હાથે જગાય. આપણે હાથે જાગવાનો પ્રયત્ન કરીએ. હું તમે હાથે જાગવાનું કરીએ. હાથે આત્મજ્ઞાન મળતું નથી. આત્મજ્ઞાન માટે સદગુરુ જોઈએ જોઈએ ને જોઈએ. ગુરુ વિના હું તમે જ્ઞાનને પામી શકતા જ નથી. ગુરુ વિનાનું જ્ઞાન મને તમને બંધન આપે. નંદ બાબા બંધન થઈ રહ્યા. દૂતો લઈ ગયા. જોજો કથાને સમજો બાબા. કૃષ્ણએ જગાડ્યા નથી. એની મેરે જાયગા. ઘણા લોકો કે અમે અમારે હાથે જાગીએ. જો હાથે જાગરણ થતું હોય, હાથે જ્ઞાન આવી જતું હોય તો કૃષ્ણને અર્જુનને જ્ઞાન આપવાની જરૂર શું હતી? અર્જુનને ન ખબર પડે? સદગુરુ વિના ગુરુ વિના ગત થાય. પ્રહલાદજીને ગુરુ મળ્યા. ધ્રુવજીએ ગુરુ કર્યા. શા માટે? ગુરુ મને તમને મુક્તિ આપે. ઘણી વખત બંધન નાખે ને ગાડિયા નાખે ને ગુરુ નો કહેવાય. એ ગુરુ નામે ગોરખ ધંધો કરે. ગુરુ નહીં. લોભી ગુરુ અને લાલચી ચેલા. આ બે નરકમાં ઠેલમ ઠેલા. તો આ બાબાને બંધન પ્રાપ્ત થયું. બાબાએ જયારે માનવી જીવ બંધનમાં આવે ને ત્યારે ઈશ્વરને યાદ કરે. સંકટમાં આવે ત્યારે ઈશ્વરને યાદ કરે. બાબાએ લાલાને યાદ કર્યો. લાલાએ વરુણના દૂતો પાસેથી એને મુક્ત કરાવ્યા. સમજાય છે ને? અવાજ બરોબર આવે છે? લાલાએ પિતાને મુક્ત કરાવ્યા. આ ઘટના મને તમને બતાવે કે દીકરાએ એની ફરજ નિભાવવી જોઈએ. પુત્ર એને કહેવાય જે પિતાને ઋણમાંથી મુક્ત કરે. પુત્ર એને કહેવાય જે પિતાને બંધનમાંથી મુક્ત કરે. પુત્ર એને કહેવાય જે પિતાને વાસનામાંથી મુક્ત કરે. આપણે મહાત્માની પહેલી કથા ગોકર્ણ મહારાજ. ગોકર્ણ મહારાજે આત્મદેવને જ્ઞાન આપ્યું. અસાર સંસાર. દીકરાએ એની ફરજ નિભાવી. અહીંયા જગતનો આધાર ગમે પણ આવ્યો તો દીકરો બનીને. અને પિતાને બંધનમાંથી મુક્ત કર્યા.
દીકરાએ એની ફરજ નિભાવી છે. એટલે ગીતામાં એમ કહી શકે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કનૈયાએ પેલા ફરજ નિભાવી છે. પણ આપણી વાણી કેવી? ન જોઈ હોય કોઈ દી ભૂખ, છતાંય ઉભો થઈને ભૂખ પર બોલે. જેને ના જોઈ હોય કોઈ દી ભૂખ, છતાંય ભૂખ પર બોલે. ભૂખ કેવી હોય? અને છેલ્લે એટલું કીધું કે પરાઈ સ્ત્રીને જોઈને જેના નયન આમ તેમ ડોલે અને ઉભો થઈને ભરી સભામાં બ્રહ્મચર્ય વિશે બોલે. આવી હાલત છે. કનૈયાએ પેલા એની ફરજ નિભાવી છે. એ ગીતામાં જે વાતો કરી છે ને, કેવલ એમને વાતો નથી કરી, પ્રત્યેક એની ફરજ નિભાવી છે. આજ બાપ ને બંધન માંથી મુક્ત કર્યો, પિતૃઓને મુક્ત કરે, મા બાપ ને મુક્ત કરે, બંધનમાં નો નાખે. મા બાપ ને જે મુક્ત કરે, આત્માને જે મુક્ત કરે, ઈ જ સાચું મારું તમારું કર્તવ્ય. આજે હું તમે જે ભેગા થયા શા માટે? તો કે ગંભીરસિંહના આત્માને મુક્ત કરવા માટે, બંધનમાં નાખવા માટે. બંધનમાં તો હતા અત્યાર સુધી સંસારના, માયાના, મોહના. આજ એ જ ગંભીરસિંહને મારે તમારે મુક્ત કરવાના છે. આપણી ફરજ છે, મારું તમારું કર્તવ્ય છે કે જેને આટલી મહેનત કરીને મારા તમારા પરિવારને હાચવો હોય, દરેક ના પરિવાર. ગંભીરસિંહ વાત કરી તો બેન વિજયાવાનો પરિવાર, એ જીવતા હશે તે કેટલી મહેનત, તન મહેનત કરી પોતાના પરિવારને, દિન રાત મહેનત કરી, ટાણું ખટાણું જોયા વિના એ બાપે મહેનત કરી હશે, પોતાના પરિવારને મોટો કર્યો હશે. એની કઈક આશા તો હશે ને. અને આજ જયારે બંધનમાંથી મુક્ત થાય ને, તો એને સંતોષ થાય કે જે મારા પરિવાર માટે, જે મારા કુટુંબના સભ્યો માટે જે મેં મહેનત કરીને એ આજ લેખે લાગી. બાપ આજે આત્મા બેઠા બેઠા વિચાર કરતો હશે કે મેં ટાણા ખટાણા વિનાની મહેનત કરી, દોડો થાક્યો નહીં. જે સંપત્તિ હું કમાનો, મારી આજ એ સંપત્તિ કોઈ અવળે માર્ગે નહીં, સન માર્ગે વપરાય છે. મારી એ કમાયેલી સંપત્તિનો સદુપયોગ થાય છે. નહીં તો પૈસા તો હું તમે ગમે ત્યાં વાપરી શકીએ. બાપ છતાંય એ વિજયાબાઈ એની ફરજ નિભાવે. એના વખાણ કરવાની કોઈ વાત? એમના કરતા પણ ઘણા શક્તિ સંપન્ન લોકો હશે સમાજમાં, એમની ઘરે પણ આવી ઘટનાઓ બનતી હશે, પણ બધાને આ વિચારો ના આવે. આપણી ફરજ છે. કનૈયો મને તમને ફરજ નિભાવવાનું કહે છે. એક દીકરા તરીકે મા બાપને મુક્ત કરવા, એક સ્ત્રી તરીકે પતિને મુક્ત કરવો. આખી જિંદગી સ્ત્રી માટે પતિ મહેનત કરે, આજ એની છાતી ફૂલાતી હશે. એ ગંભીરસિંહ જ્યાં આ વાતાવરણમાં હશે, આત્માને ટાઢક પહોંચતી હશે કે હવે આટલી મહેનત કરી મારા પરિવારને માટે, એ પરિવાર ભેગો થાય. આજ કોઈને માટે ટાઈમ નથી, કોઈને 5-5 મિનિટનો. એના બદલે આજ એ જ ગંભીરસિંહ માટે હું તમે 6-6-8-8 કલાક ભેગા બેહી એક જગ્યા ઉપર બેહીને ઈશ્વરનું નામ સાંભળે, આનાથી મોટો પુણ્યશાળી આત્મા કયો હોય? એ આત્મા બેઠા બેઠા વિચાર કરતો હશે. ભગવત કથા કેવલ મનોરંજન માટે નહીં બાપ, આ કોઈ ટાઈમ પાસ નું સાધન નથી. મારા તમારો ભગવાન પ્રત્યેનો
જે વિખડા પડ્યા છે હું તમે ઈશ્વરના પ્રત્યે જીવને કઈક પસ્તાવો થવો જોઈએ ભગવાન. વાત છે આગળ ગોપી ગીત તરફની. ભગવાને સુંદર મજાની મોરલી વગાડી, તમામ ગોપીઓ આવે. બંસીનો શરદ પૂનમની રાત, બંસીનો નાદ, સુંદર મજાની બંસી વાગે. શરદ પૂનમની રાત નજીક આવી. બધી ગોપીઓ ઘરે પોતપોતાનું કામ કરે છે. કોઈ બાળકને રમાડે છે, કોઈ પતિની સેવામાં છે. અને એ વખતે કનૈયાએ શું મધુર વાસણીનો નાદ સંભળાણો કે મારું મન હરે કે મારું તન હરે કે મારે રમવા જાઓ રાસ રે વૃંદાવન વાગે વાગલ રે મારે. સુંદર મજાનો એનો નાદ થયો. ને વિચાર કરો, આજે એક સારો સંગીતકાર અહીંયા નથી અને ઈ કદાચ વાંસળી વગાડતો હોય તોય મને ને તમને કેવો આનંદ આવે. એક સારો સંગીતકાર, એક બિસ્મિલ્લા ખાન જેવો આદમી શરણાઈ વગાડતો હોય કેવો આનંદ આવે. તો વિચાર કરો, જેથી જગતના નાથે મોરલી વગાડી હશે, જેથી આ જગતનો નાથ મોરલી વગાડતો જેથી આનંદ કેવો હશે. આજે કાળા માથાવાળો માંડવીયામાં સુર ઉપર આંગળા મારે, ઝાકીર હુસેન જેવો આમ તબલા ઉપર આંગળા મારે અને માંડવી નાચવા મળે. આ સંગીતની તાકાત છે. અને એમાંય ઈ સંગીત જેથી ઈશ્વર પરાયણ હોય ને એની તાકાત તો ઓર હોય. અકબરના જીવનમાં બનેલી ઘટના, દિલ્હીનો બાદશાહ અકબરે તાનસેન ને કીધું, તાનસેન એટલે સંગીતનો સમ્રાટ કહેવાય. હે તાનસેન, તું આટલો સંગીત સમ્રાટ, તું બોલ અને વરસાદ આવે, મલ્હાર ગા, તું દીપક રાગ ગાય ને અગ્નિ પ્રગટાવે, આવો તાકાતવાર તું, છતાંય મને તારા સંગીતમાં મજા નથી આવતી જેટલે તારા ગુરુ હરિદાસ ગાય છે. એનું તબલું, એની પેટી હું વગાડું, કાંતિભાઈ વગાડે, ફરક પડે ન પડે. પેટી એની છે, તબલું એનું છે. તેથી તાનસેન નો જવાબ આપ્યો હતો કે હે દિલ્હીના બાદશાહ, જાફના એનું તબલું છે, એની જ પેટી છે, પણ જેથી મારા ગુરુ વગાડે છે ને જેથી હું વગાડું છું, આ બંનેમાં ફરક એટલે આવે છે કે હે બાદશાહ, હું તમને રાજી કરવા હાટુ વગાડું છું અને મારો ગુરુ ભગવાનને રાજી કરવા હાટુ વગાડે છે.
દિલ્હીની અકબરના રાજમાં બનેલી ઘટના. તો ભગવાનના નામે જો ખાલી વગાડતા હોય અને સમાધિ લાગી જતી હોય, ભગવાનના નામ પર ખાલી વગાડતા હોય સમાધિ લાગી જતી હોય, તો જેની સાક્ષાત ભગવાને મોલ્લે વગાડી હશે એ પરમાત્મા કેવો હશે, એનું વાતાવરણમાં અસર કેવી હશે. ગોપીઓ ખેંચાઈને આવે છે. કોઈ બાળકને સ્તનપાન કરાવતી હતી, સ્તનપાન મૂકીને આવી. કોઈ બાળકની સેવા કરતી હતી, સેવા કરીને મૂકીને આવી. કોઈ પતિની સેવા કરતી હતી, એ પણ છોડીને આવી. કોઈ હાહુ માયરે બેઠા બેઠા વાતો કરતી હતી, એને મૂકીને આવી. કોઈ ઓટલે બેહીને વાતો કરતી હતી, એ મૂકીને આવી. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપે. આવું કીધું ને. જે ગોપીઓ બેહી ભગવાનનું નામ લેતી હતી કે હવે નામ નથી લેવું, હવે ઓલો બોલાવે. ઓટલા ઉપર નામ લેતી લેતી બંધ થઈ. મોલનો અવાજ આવ્યો, એ તરફ ભાગી. આવીને બધા ઉભા રહ્યા. ત્યારે ભગવાને કીધું, સ્વાગતમ વો મહાવાગમ પ્રિયમ કિમ કરવાણી વહમ પરસ્યાનામયમ કશ્ચિત દૃઢાનાગમનતાગમ. હે ગોપીઓ, હું તમારું સ્વાગત કરું છું. સ્વાગત. હે મહાભાગ્યશાળીઓ, ભગવાનના મોઢે નીકળેલો શબ્દ. શુક વાચ નથી, શ્રી ભગવાન વાચ. સુખદેવજીએ નથી કીધું, ભગવાને ગોપીઓને મહાભાગ્યશાળી કીધી છે. હે મહાભાગ્યશાળી ગોપીઓ, સ્વાગત. હું તમારું સ્વાગત કરું છું. બોલો બોલો, તમારી શી સેવા કરો? શું એવું કામ કરું તમને ગમે? ગોપીઓ કહે, કાના, અમને કઈ અડધી રાતે આવવાનો શોખ નતો. મોરલી તે વગાડી, તે મોરલી વગાડી એટલે ખેંચાય નહીં વાત. અમે તમારી ઘરે હતી. કોઈ ગોપી કે હું તો ઓટલે બેઠા બેઠા તારું નામ લેતી હતી, તે મોરલી વગાડી એટલે અહીં આવવું પડ્યું. નામ છે કૃષ્ણ, આકર્ષિત છે. ओ काना बंसरी पे जाऊं वारी वार. ओ काना બંસરી વગાડી. ओ काना बंसरी पे जाऊं वारी वार. थोड़ी बंसरी की धुन लागे प्यारी, बंसरी की धुन लागे प्यारी. ओ काना बंसरी पे जाऊं वारी वार. એક તો તું અમને બોલાવ ને પાછો અમને પૂછે શું કરું? તારે બોલાવી શું કામ? કનૈયો પાછી એને શીખામણ આપે, હું મોલ્લે વગાવ, તમારે આવવાની જરૂર, તમારે તમારી ફરજ ન નિભાવે. કનૈયો ઠપકો આપે ગોપીઓને કે દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્યતનો પીવાન પતિ શ્રીરેણ હાતવ્યો લોકે શુભેરપાદતી. ગોપીઓ, મેં મારી ફરજ નિભાવી, તમારે તમારી ફરજ નિભાવવાની જરૂર હતી. સ્ત્રીનો ધર્મ છે દુશીલો. દૂષણ વાળાનો ગણ્યો તેને મૂકી નવાય નહીં. તમે ત્યાં મૂકીને તમે એકલા આવ્યા. સારું લાગે? લગ્નમાં આપણે એકલા એકલા ઘરે જઈને ઘરવાળા ઘરે હોય. ઠપકો આપે કેમ જાતે વેચાઈ ગયા. ઘણી બાઈ હોય ને એને ઘરવાળા થાકી જાય કે તમે આવું નથી, તમે થાકી જાઓ, તમે હોય.
સ્ત્રીનો ધર્મ નથી. સ્ત્રીનો ધર્મ છે એ બાપાનો હાથ પકડીને હારે લાવવો છે. હાલો હું છું ને તમારી બાજુમાં, અગ્નિની સામે તમારો હાથ પકડો ને, હાલો હાથ પ્રતિજ્ઞા લીધી, હાથે જન્મ ભેગી રહેવાની. એક વખત તો હરખાર્યો, હાથ જન્મ તો પછીની વાત. આ કનૈયો શીખવણ આપે. દોષીલો દુર્ભગો વૃદ્ધો જડ. ઘણા પતિ એવા હોય બુદ્ધિ વિના ના હોય, જડ બુદ્ધિ વાળા હોય. એ બાયું જ કીધા તો હવે તને આમાં કઈ ન હોય, વ્યાસજી તો કીધા કરે, આપણે થોડ્યા જવાય. સ્ત્રીનો ફરક છે, હાથ પકડી લાવવાય. વ્યાસજી બોલે કે તું આય ને કાને બે, ભલે ન સમજાય, એકાદ શબ્દ જો જાગીને સમજાઈ જાય ને તો કલ્યાણ થઈ જાય. કથા એવું નથી કે કથામાં આવે બધા જ્ઞાની જોઈ, કે કથા કહેનાર જ્ઞાની હોય, કઈ નથી, કોઈ જરૂર નથી. ક્યાંય કથા કહેનારે હોય, સાંભળનારે ન હોય. કોઈ સુખદેવજી હોય, કોઈ ન હોય, કોઈ પરીક્ષિત હોય, કોઈ ન હોય, જડ હોય, જળ જેવો, તો એને હાથ પકડી લાવો. આ સ્ત્રીની ફરજ છે. પછી રોગી, કઈ તકલીફ હોય, ઘણી સ્ત્રી એમ કહે તમને તકલીફ છે ને પગમાં, તમારે નથી આવું, કારણ કે તમારે ડાયાબિટીસ છે, ખાવાનું વરખું નહીં હોય, તમારે નથી આવું, હું એકલી જ આવશું. ચોખવટ પાડલો પેલા કાંઈ જે કઈ બોલું ને એ કોઈને બંધ બેસતું બોલતું નથી. કદાચ માથે બરોબર પાઘડી આવી જતી હોય તો પેલ તારે મૂકી દેજો. કદાચ એમ લાગે કે મારે આપણને બંધ બેસતું બોલે, મારો કોઈ એવો હેતુ નથી. આ તો આમાં કૃષ્ણએ કીધું છે એટલે મારે કેવું પડે. મેં કીધું ને કે વ્યાસ ગાદી ઉપરથી અસત્ય ન બોલાય. કદાચ આપણે બંધ બેસતું આવી જાય તો મારો કોઈ એવો હેતુ નથી. કનૈયા એમ કીધું કે દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગી અયોગ્ય. પેલા કઈ કુંડલી જોતા નહીં, એમને ભટકાવી દેતા. અને એમાં આપણી વૃત્તિને અનુકૂળ નો એવો ધણી ભટકાઈ ગયો હોય. પેલા આવું બનતું ને, મા બાપ નક્કી કરી આવતા તો એની જિંદગી કાઢી નાખતા. આ સ્ત્રીનો ધર્મ હતો કે આવો અયોગ્ય પતિ મળ્યો હોય તો હાથ પકડી લઈ આવો. આ સ્ત્રીની ફરજ છે, ગોપીની ફરજ છે. હું તો ઘણું બધું કીધું, મારે બધા જ નથી સમજાવ. તો ગોપીને સમજાય છે ટૂંકમાં. મારી પાસે બેઠે ઉતરવું છે, વિદ્યામાં જ્ઞાતિ પકડશે. ગોપીઓને સમજાવી ઘરે જાઓ. અત્યારે આ અડધી રાત થઈ, રાત વર્તું સ્ત્રીઓએ બહાર ન જવાય. ગોપીઓ કે તો એમને વેણ લગાવીને બોલાવવાની તારે જરૂર શું હતી? હવે આવ્યા તો હવે પાછા જાવ, ઘરે બગડાટી રહ્યું છે. અમે અમારી ઈચ્છા નથી આવ્યા, તે બોલાવ્યા એટલે આવ્યા છે. ઠીક છે, મારા હિસાબે તમારા ઘરમાં કોઈ ઝઘડો થાય ને એવું આપણે કરવું નથી. આવ્યા ચાલો રાસલીલા રમીએ. આખી રાત કાઢી સવારે જાય છે. ગોપીઓ મનોમન દાંત કાઢવા માંડી જોઈ. આ હાવ ખોટો હે. એને શોખ છે આખી રાત રમવાનો ને આપણને નામ દે. ગોપીઓ મનોમન વાતો કરે કે આ નંદ યશોદાનો બે માનો બે બાપનો, અને એમ બે માં, આમ તો 3 માં, પણ અત્યારે 2 માં આપે, લોક પ્રસિદ્ધ 2 માં. સાહિત્યકારો એમ કહે કે 2 માનો ને 2 બાપનો. કે આનું કઈ નક્કી નહીં, આ 2 બાજુ જબાન બોલવા વાળો. પોતાને આખી રાત ઊંઘ નહીં આવતી હોય એટલે રાસલીલા રમવી છે, આપણને બોલાવે પાછું એમ કે અડધી રાત ઘરે જાવ, પાછો ડાયો થાય કે હાવ તમે આવ્યા છો તો રમવું. એને રમવું છે એમ નથી કહેતો. ગોપીઓને અભિમાન આવ્યું, કહ્યું જોયું ગોપીઓ
આપણા વિના કનૈયો એકલો રમી નથી શકતો. આપણા વિના એનું કઈ હાલે એમ નથી. આવો અમાર બને ઘણા સંગીત વાળા હોય ને એને એવું લાગે કે આ વક્તા આપણા વિના નહીં હાલે. ઘણા વક્તા ને એવું થાય કે સંગીત આપણા વિના નહીં. આ જગતમાં કોઈ કોઈના વિના હાલતો એવું આ જગત નો નાચ બેઠો અખંડ રોજી એના હાથમાં છે. તો ગોપીઓ બધી ભેગી થઈ અભિમાન ગોપીઓને આવી ગયું. ભલે કાનૂનો ગમે કહે આપણા વિના ડગલો હાલવાનો નથી. ભગવાનને થયું આ હારી તકલીફ થઈ. મારો ભગત ને અભિમાન જેને હું બેન માનતો હતો દ્રૌપદી ને એને અભિમાન હતું ત્યાં હું એની પાસે નતો રહ્યો તો હું આની પાસે કેમ રહ્યો? એટલે ભગવાન તરત ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ વિચાર કરવા લાગ્યા કનૈયો ગયો ક્યાં? એકબીજાને પૂછે તે જોયો? ઓલી બીજાને પૂછે તે જોયો કનૈયાને? તો કે ના ના હું તો તારી હારે વાતો કરતી હતી. કથા બહુ સમજવાની. હજી તો 5 મિનિટ પહેલા ભગવાન સામે હતો એટલી વારમાં અદૃશ્ય થઈ ગઈ. ઘણા લોકો એમ કહે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય પછી માણસ પરિવર્તન આવી જવું જોઈએ, માણસની મુક્તિ થવી જોઈએ. તો અહીંયા તો ભગવાન હારે રહેવા વાળો છતાંય ભગવાન વયો ગયો. કથા મને તમને સમજાવે કે જો ભગવાનનો ચમત્કાર થાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય અને પછી જો અહંકાર આપણા મનમાં આવે ને કે મેં ભગવાનને મેળવી લીધા, મારે વિના ભગવાનનું કાંઈ નહીં હાલે, તેથી ભગવાનને જાતા વારે નથી લાગતા. આ તો ચમત્કાર થાય ને તોય વયો જાય. ગોપીઓ 11 વર્ષ રહ્યો ને તોય છટકી ગયો. ઈશ્વર કોઈનો બાંધો બંધાય એમ નથી. થોડું અભિમાન આવે ને મારો ને તમારો નાચ છટકે. સમાજના દાખલા જોજો, શાસ્ત્રને વિખી નાખજો. ગોપીને અભિમાન આવી ગયું. ભાગવતમાં લખ્યું સૌભગમ તાશામ તદશ્વ મદમ વિક્ષમાનમ ચ કેશવ સૌભગ મદમ મદ અભિમાન, સ્વાભિમાન, અહંકાર. પ્રશયમાય પ્રસાદાય તત્રૈવાંતર્ધીયત. અંતર ધ્યાન થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ પાગલ બની એકબીજાને પૂછે તે કઈ કનૈયાને જોયો? ઓલી બીજાને પૂછે, બીજી ત્રીજાને પૂછે. એમ કરતા કરતા જંગલને ઝાડવાને ગોપીઓ પૂછવા લાગી. તુલસીને પૂછે, આંબાને પૂછે, હે તુલસી તારી તો કનૈયો માળા પહેરે છે, તને નહીં ખબર હોય કનૈયો ક્યાં છે? મોર ને પૂછે, હે મોર તારું તો પીછો અમારો કનૈયો માથામાં નાખતો, તને ખબર નથી કનૈયો ક્યાં છે? અભિમાન આવ્યા ને તો ભગવાન અદૃશ્ય થયા પછીની જે હાલત છે ને, નહીં અધૂરા નહીં પૂરા, પાગલ બનાવી ગયા માણસ. ગોપીઓ પાગલ બની ગઈ છે. ઘરે જવાનું કોઈને મન થતું નથી, રાજપથમાં ગોતા રાખે. એમાં એક ગોપીનું ધ્યાન કર્યું, અહીંયા આવો બધા ભેગા થવા. અહીંયા કોકના પગલા છે. પેલા કઈ ડામર તો હતા નહીં, ધોળિયા રસ્તા હતા. એ ચંદ્રમાના પ્રકાશમાં એક ગોપી પગલા જોઈ ગઈ. પછી બધાની આંખો પાછી અલગ અલગ હોય ને. બીજી ગોપી બોલી, એક પગલા નથી, તું જો તારી ભૂલ થાય, બીજા હાથે કોકના પગલા છે. બધી ગોપીઓ વિચાર કરવા લાગી, એક પગલા હોત તો સમજાત કે કનૈયા ના હોત,
આ બીજા પગલા અત્યારે અહીંયા રાતના કોણ આવેલું છે? ગોપીઓ અંદર અંદર જોવા લાગી. જો તો આપણામાંથી કોઈ નથી ગયું ને, નજર ફેરવી ખબર પડી. મારે બહુ કરોડ નથી કરવું એટલે ને તો આ રસ આખો અધ્યાય કરોડ રસ છે. એ રોવું નથી, આપણે આનંદ કરીએ. બધી ગોપીઓ એકબીજા જોવા લાગી કે અરે આપણામાંથી તો ઓછી નથી થયું ને. અહીંયા પગલા બે પગલા છે, એક પુરુષના એક તો કનૈયાના છે, આપણે જોઈ ગયા. આ સ્ત્રીના પગલા કોના છે? ગોપીઓ એટલી મૂર્ખી નહોતી કે કનૈયાના પગલાને ઓળખી ન શકે. એક તો આ આપણા લાલના પગલા છે, આ બાજુ ક્યાંક ગયો છે, પણ એની હારે કોકના પગલા છે. ઈ કોના છે? નજર મારી જુઓ તો ખરા. એમાં એક ગોપી બોલી આપણે બધા છે રાધા નથી. રાધા એટલે કેવી હતી ખબર છે? કૃષ્ણ પ્રેમની અવિરત ધારા. કૃષ્ણની પાસે પાગલ બને. પેલા તો રાધાને તમને સમજાવી દો. રાધા એટલે કોઈ સામાન્ય પ્રેમ નથી. જેવી શ્વાસોશ્વાસમાં કૃષ્ણ સમાયેલો છે. શ્વાસ લઈને કૃષ્ણનું નામ લેવાય. આવું અદભુત રાધાજી નું નામ લે ને તો એ સુખદેવજીને સમાધિ લાગી જતા. આવું અદભુત પાત્ર. એ રાધાએ કૃષ્ણને અદભુત પ્રેમ કર્યો. અને જયારે કૃષ્ણને છોડીને જાય ને ત્યારે રાધાની શું પરિસ્થિતિ હોય? એ વ્યથા સાંભળશો થોડી વારમાં. આગળ ગયા, રાધાને ઝાડ ઉપર લટકાવી. કેવી રીતે? તો કે રાધાજીને પણ અહંકાર આવ્યો. રાધા પ્રેમ કરતી હતી ભગવાનને 100%, પણ રાધાને અહંકાર આવ્યો કે આટલી આટલી ગોપીઓ હતી એ બધાને મૂકી દીધી અને કનૈયાએ મને હારે લીધી. અહંકાર આવ્યો. મેં કીધું ને, જ્યારે જ્યારે અહંકાર આવ્યો ને ત્યારે આપણો નાથ અલગ થયો છે. એટલે રાધાએ કનૈયાને કીધું, અને અહીંયા રાધા સ્ત્રી ધર્મ ભૂલી જાય. કનૈયા એવ મુક્ત પ્રિયામાહં સ્કંદં આરુહ્યતામદે. હે કનૈયા, હું થાકી ગઈ છું. રાધાને અહંકાર આવ્યો. કનૈયા, હું થાકી ગઈ છું. આ ભાગવતમાં લખ્યું છે, મારી તમારી બનાવેલી વાત નથી. કનૈયા, હું થાકી ગઈ છું. મને ખંભા ઉપર બેહાડી દે ને બાપ. એવ મુક્ત પ્રિયામાહં સ્કંદ આરુહ્યતામદે. ભગવાને ખંભા ઉપર બેહાડી. ઠીક છે રાધા, બાપ બેહી જાવ ખંભા ઉપર. રાધાને વધારે અભિમાન આવ્યું. વાહ, હું જેમ નચાવું એમ નાચીશ કનૈયો. અને ભગવાનને કહ્યું કે હવે તો રાધાનો પાણી માથા ઉપરથી જાય પેલા અભિમાન ઉતારવું પડશે. તો એક આગળ ગયા ને તો એ રાધાએ ભગવાને કહ્યું કે રાધે, આ તમારો વજન એટલો છે ને બાપુ, થાકી ગયો. એક કામ કરો ને, આ ઝાડવાની ડાળ પકડો ને, ઘડીક વાર ટીંગાવ તો હું કઈક મારો વાહુ પોળો ખાવ. રાધા તો અભિમાન કે કઈ વાંધો ને કનૈયા, એટલે હું ઝાલી રાખું. રાધાએ બે હાથે ડાળ પકડી. જેવી રાધાએ ડાળ પકડી, કનૈયો સરકી ગયો. અને હવે રાધાને ભૂલ સમજાણી. જયારે માણસ દુઃખમાં પડે ને, આપત્તિમાં આવે ને, ત્યારે એની ભૂલ સમજાણી. રાધાને હવે ભૂલ સમજાણી કે હું જેને મારો દાસ અને માનતી હતી, મને જે અભિમાન હતું એ અભિમાન નહોતું. અને ત્યારે રાધા ભગવાનને યાદ કરે અને એટલામાં ઓલી ગોપીઓ આવે. એ રાધાને ગુજરાતી એકલી એકલી આવી.
તે રાજા કે તમને ખબર નથી કનૈયો કોણ છે? તે રાધા મનોમન એકલી વિચાર કરે કે કૃષ્ણ પ્રત્યે મને જે પ્રેમ છે, કાશ કૃષ્ણને ખબર પડે તો કોઈ જઈને કનૈયાને કહે અને મારો કનૈયો જલ્દીથી મને મળે. આ વાણી, આ ભાવના તે રાધા કનૈયાને ગોતે છે. કંઈક મારો સંદેશો મારા ઠાકોરને મળે. રાધા નમનની વાત કોઈ કંગાને જઈને કેજો રાધા નમનની વાત કેમ વિસર્યા અમને એકલા કેમ વિસર્યા અમને એકલા છોડી દીધો દેશદાર વાલા તમે છોડી દીધો દેશદાર કોઈ કંગાને જઈને કેજો રાધા નમનડાની વાત લીધી મથુરાની વાત કાળી ખૂબ જામા સુમોયા કાનજી કાળી ખૂબ જામા સુમોયા કાનજી જાણી ન નાથ કે જાત દેવાલા તમે જાણી ન નાથ કે જાત કોઈ કાનુડાને જઈને કેજો રાધા નમનડાની વાત કોઈ કાનુડાને જઈને કેજો રાની વાત હો રાધા નમનડાની રાધાની સંગાથે તમામ ગોપીઓ પાગલ બની અને પાગલ બન્યા વિના પરમાત્મા પ્રાપ્ત થતો. તમામ ગોપીઓ ભગવાનને પહેલા પ્રાર્થના કરી કે પછી બીજા શ્લોકમાં ગોપી ગીતના ઘણા બધા શ્લોક છે. ગોપી ગીત લાંબુ લેવા જાવ ને તો રાસ નહીં થાય. ગોપી ગીત એવું છે ને, હાથ થી આપું ને તો હાથ થી હાલે ભાગો સપ્તાહ. પણ ગોપીએ એકરાર કર્યો છે, ગોપીઓએ સમર્પણ કરી જાહેરાત કરી હતી કનૈયા તું એમ નહીં માનતો કે અમે તને ઓળખતા નથી, તું અમને અબડા નહીં ગણતો. તું કેવલ ગોપીઓનો નથી, કેવલ યશોદાનો નથી, કેવલ નંદનો નથી. હે કનૈયા, અખિલ દેહી રામ અંતરાત્મ દુઃખ પ્રાણી માત્રમાં વસેલો તું છે. આખા જગત ને ઉજવા વાળો, સાતોત કુળમાં પેદા થવા વાળો હે કનૈયા. એક કામ કર, હવે જો તારે દેખાવું ન હોય ને અમને, અમારો જીવ લઈ લે, અમારો વધ કરી નાખ. આવી ફરિયાદ ગોપીએ કરી. હવે તારી દાસી છીએ અને છતાંય જો તને અમારી કિંમત ન હોય ને તો સુરત નાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્ન તો નેહ કેમ બધા, તો પછી અમને મારી કેમ નથી નાખતા? ભગવાનને ફરિયાદ કરે, તારે અમને દેખાવું નથી, તારે દર્શન નથી દેવા, તો તડપાવ શું કામે? કયા પાપ છે અમારા કે તું સામે હોવા છતાંય દેખાતો નથી? ને કદાચ અમારા પાપ હોય ને તો કનૈયા હાલ અમે અમારા પાપને ધોઈ નાખીએ,
ગોપીઓ કહે કદાચ તને એમ હોય કે અમારા પાપના હિસાબે તો અમને દેખાતો નથી તો કનૈયા તવ કથામૃતમ તપ્ત જીવન કવિ વિરેરિતામ કલ્મષાપમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ગોવિગુણાન્તિ તે ભોરિરાય. કદાચ તમારા પાપ હોય ને તો તારી કથા એવી છે ને બાપ કલ્મષાપહમ પાપ ને ધોઈ નાખે એવું તારું નામ છે કનૈયા. ગોપીઓ કહે ચલો ગોતવાનું બંધ કરો. નથી મળવું ને કઈ વાંધો નહીં, એની કથાને યાદ કરો, એના પાત્રને યાદ કરો. એક ગોપી કનૈયો બની, એક ગોપી દાન ઘાટ ઉપર ઉભી રહી દાન ઉઘરાવે, એક ગોપી ઓલી ઝાડને પકડી કે હું ગોવર્ધન તારી. ગોપીઓ કૃષ્ણમય બની ગઈ. ભગવાનની એક એક કથાને યાદ કરે. ભગવાનનું નામ લેવાથી જો પાપ જતું હોય તો કથાને યાદ કરવાથી પાપ ન જાય. એક એક ભગવાનના ચરિત્રને ભગવાનની બાર લીલા, એક તો નાગદમનની લીલા કરવા માંડી છે કે હું કાલી નાગને નાખું છું. એક એક લીલાને યાદ કરી પરમાત્માની પાપને ધોવાના રસ્તા બતાવ્યા. આખરે ભગવાનને કરુણા ઉપજી. ભગવાને કીધું છે કે જે મારામાં થાય, જે મારો થાય હું એનો થાઉં. ભગવાન તમામ ગોપીઓ વચ્ચે આવિર્ભૂત થયા, પ્રગટ થયા. બોલે વૃંદાવન વિહારી લાલ કી. ભગવાન પ્રગટ થયા, બધી ગોપીઓને આનંદ થયો, રાધિકાજીને આનંદ થયો. તો ભગવાન જયારે આવે, સાક્ષાત ભગવાન આવી ગયા હોય, આપણે સ્વાગત તો કરવું જ જોઈએ ને. ગોપીઓ કહે કનૈયા હાલ ને એનું રાત કરીને રાસ રમવું. કોઈ એવું કહે કે બબે ગોપીને એક એક કામ થયો, કોઈ એક કહે કે એક બે કામ ને એક ગોપી, જે કઈ જેને જેવું ઠીક લાગ્યું એવું. પણ કાન અને લાલાની રાસલીલા ચાલુ થઈ. જો તમને ઈચ્છા હોય તો વળી જાવ કુંડારો. આશા ભર્યા નયન આવ્યા ને મારે વારે રમાયા દાસરે આવે આશા ભર્યા.
જમનાબાદ ઉભા થાવ, ઉભા થાવ. રંગ ભર રામ સો આદુની રાત